નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રોઇડ ટાઈમ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને ભાજપની બી ટીમ ગણાવી આકરા પ્રહારો કર્યા હતા। જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે તો સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે રાજુ કરપડા પર 3 કેસ છે એટલે તેઓ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે બોલ્યા છે। જેલમાં જવાની બીકે ખેડૂતોની બલી ચડાવી દીધી છે। તેઓ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા બંગલામાં મળ્યા તેની વિગતો પણ મારી પાસે છે તેવું જણાવ્યું। પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે, મહત્વના હોદ્દા પર છે, લાંબા સમયથી છે। મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો। આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે। એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ કામ કરતા અને આજે એમના ચહેરા ઉપર લાચારી, ડર, જેલમાં જવાનો, એના શબ્દોની અંદર ડર કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલું તો કદાચ મને આમ થઈ જશે તેમ થઈ જશે। રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર, કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું। આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો, એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે। અમદાવાદમાં સીટીએમ વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો અને કોંગ્રેસના નેતાઓએ કોર્પોરેશન ઓફિસનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સીટીએમ વોર્ડમાં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થતા હોવાના આક્ષેપો લાગ્યા હતા, ત્યારે બીજી બાજુ એએમસીના અધિકારીઓએ સ્થાનિકોના આક્ષેપોને પાયા વિહોણા કહી નકારી કાઢ્યા હતા। કોંગ્રેસ કાર્યકર્તા તેમજ સ્થાનિકો દ્વારા એએમસી ઓફિસમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદમાં આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી, પરંતુ પાયાની સુવિધા સ્વચ્છ પાણી, પીવાનું જે દૂષિત પાણી છે તે અમદાવાદીઓને મળી રહ્યું છે। આના માટે થઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ પાણી જોઈ શકાય છે કે આ પીવાનું પાણી છે। આવી રીતનું પાણી આવી રહ્યું છે અને જો આ પાણી કોઈ પીવે તો તેને રોગચાળો થાય છે, રોગ ફાટી નીકળે છે। અહીંયાના લોકો સાથે વાત કરીશું, શા માટે પાણીને લઈને વિરોધ કરવો પડ્યો। આપ જોઈ શકો છો આ બોટલમાં જે પાણી છે એ માણસ નાવાના ઉપયોગમાં ના કરી શકે એ પાણી આ ઇન્દ્રપુરી વોર્ડના રહીશો પી રહ્યા છે। આ બાબતની કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે, તંત્રએ કોઈ ધ્યાન દીધું જ નથી। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરી છે, અહીંના સ્થાનિક અધિકારી કંબોડી સાહેબને રજૂઆત કરી છે, સતીશ વાઘેલાને રજૂઆત કરી છે। આ લોકો અમારો કોઈનો ફોન ઉપાડતા નથી, એમના ટાઈમ પ્રમાણે આવે છે, ઓફિસમાં બેસતા નથી, કોઈ રજૂઆત અમારી ધ્યાન પર લેતા નથી। હાલ ઇન્દ્રપુરી વોર્ડમાં પકોડીની લારીઓને ઉઠાઈ જાય છે અને એમને એવું કહેવામાં આવે છે કે તમારું પાણીનું સેમ્પલ ફેલ છે। તો આ ઇન્દ્રપુરી વોર્ડનું આ પીવાનું પાણીનું સેમ્પલ ફેલ હોય તો એ પકોડીવાળાનું પાણીનું સેમ્પલ ફેલ હોવાનું આવવાનું જ છે ને। 1 વર્ષ પહેલા અહીંના ધારાસભ્ય જે હસમુખ પટેલ છે એમણે એવું કીધું હતું કે ઇન્દ્રપુરી વોર્ડના 4 કોર્પોરેટો ફાટેલી નોટ છે। એ મને એવું લાગી રહ્યું કે ખરેખર ફાટેલી નોટો જ હોવી જોઈએ, કેમ કે જો પ્રજા આવું પાણી પી શકતી હોય ને કોર્પોરેટરો પોતે એમની મસ્તીમાં મસ્ત હોય તો પ્રજા તો ત્રાહીમામ પોકારી ગઈ છે। આ 15ની સોસાયટીઓમાં જોઈ શકો છો, સોસાયટીઓમાં ગટરની પાણી ફરી વળ્યા છે। હમણાં સિંધવાઈ ગામમાં તમે જોયું હોય તો એમના મેરેજ હતા, સોસાયટીમાં જાન આવવાની હતી અને ગટરનું પાણી સિંધવાઈ ગામમાં ફરી રહેલું। તંત્રના અધિકારીઓને મેં ફોન કરી દે, કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી। એટલે મારી માંગણી છે કે 1-2 દિવસમાં જો આ પાણીના ચોખ્ખું પાણી નહીં અને તંત્ર આનો નિકાલ નહીં કરવામાં આવે તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબનો અમે ઘેરાવ કરવામાં આવશે। એટલે જે એક માંગ છે, કારણ કે જ્યારે પીવાનું પાણી જ ચોખ્ખું નથી મળતું, શું કહેશો? કરોડો રૂપિયાનું બજેટ આ વખતે પણ પાસ કરવામાં આવ્યું, લાગે કે બજેટનો ઉપયોગ બરાબર થતો હોય? અમદાવાદમાં સ્માર્ટ સિટીના નામે તમે જુઓ કે કરોડોનો ખર્ચો થાય છે, પણ જ્યારે પાયાની સુવિધાઓ જેમ કે પીવાનું પાણી છે, ગટર લાઈન છે, એક સીટીએમ વિસ્તારમાં એક પણ સોસાયટીમાં પીવાનું પાણી શુદ્ધ નથી। તમે જો આ સવારનું પાણી છે કે આ સવાર અમે ભર્યું છે, આ પાણી પીવાનું છે। જો આવું પીવાનું પાણી એએમસી લાખો કરોડોનો બજેટ કરીને અમદાવાદને સારું દેખાડતો હોય તો આ પીવાનું પાણી શું અમદાવાદમાં આવું હોવું જોઈએ? અધિકારીઓએ પાણી પીવું જોઈએ, સત્તાધીશોએ તાકાત હોય તો આ પાણી પી બતાવે।
એમનામાં તો માત્ર એસીમાં બેહીને જલેબી ફાફડા ખાવા આ લોકો આવે છે, માત્ર કાગળ ઉપર કામ બતાવવામાં આવે છે, જ્યારે ખરેખર કામ પબ્લિક વચ્ચે કરવાનું હોય છે ત્યારે આ માત્ર ફરવા કઈ રીતે જવું, ગોવા કઈ રીતે જવું, દુબઈ કઈ રીતે જવું, એ મોજ શોખમાં જ આ લોકો વ્યસ્ત હોય છે. એટલે અનેક એવી રજૂઆતોને લઈને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે, કારણ કે પાયાની સુવિધાઓ નથી મળતી. જે પીવાનું ચોખ્ખું પાણી છે તે દૂષિત આવી રહ્યું છે અને તેના જ કારણે હાલ જે ઇન્દ્રપુરી વોર્ડની જે સબ ઝોનલ ઓફિસ છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો આ પાણી ચોખ્ખું નહીં મળે તો આવનારા દિવસોમાં પણ કોર્પોરેશનની ઓફિસ ખાતે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને 8 મહિનાનો સમય વીતી ગયો છે. 12 જૂન 2025ના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ પ્લેન ક્રેશ થયું હતું અને જે ઘટનામાં 250થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આગમાં ભડતું થયેલા એ લોકો તેમજ જે અતુલ્ય બિલ્ડિંગમાં કે જ્યાં ઘટના ઘટિત થઈ હતી તે બિલ્ડિંગ હજુ પણ આ ઘટનાની સાક્ષી છે. અહીંયા દિવાલો પર આગના નિશાન છે અને આખું બિલ્ડિંગ જાણે કે નિરાંત શાંતિમાં શબ્દની ડૂબ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અત્યારે હાલમાં ચારે બિલ્ડિંગમાં જે સંપૂર્ણ રીતે ઢાંકી દેવામાં આવી છે. એન્ટ્રી ગેટ ઉપર પણ લોક લગાવેલું હજુ પણ જોવા મળી રહ્યું છે, પરંતુ બહારથી અંદર નજર કરીએ તો કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપી ઉઠે તેવા દ્રશ્યો હજુ પણ જોવા મળે છે. એ સાહેબ જુઓ બેન સાહેબ કે આવી જતા અમે આમાં આવી જતા બરોબર, પણ વિમાન પડ્યું તો 2 ભાગ થઈ ગયા. તો એક ભાગ અડધો ભાગ પીલો ગયો અને મોટ ભાગ આ પડ્યો. તો આ બધું બરવા મળ્યું ને સાહેબ, એટલે અમે ઠેઠ આટલી બળતા ઠેઠ આટલી હું આવે ને તમે ભાગી જાય ને તો હું પંગાડી ઠોકર મારી. બિલ્ડિંગોનો ફીલ થાય છે કે લોકો ડરે છે અહીંયાથી આવવા માટે, કે ભયભીત જેવું લાગે છે, ગોજારું લાગે છે. લોકો ડરે છે કે અહીંયા એ લોકોનો આત્મા ભટકે છે, એવું એ લોકોની વાયકાઓ મેં સાંભળી છે. આ ઘટના બની ત્યારે હું અહીંયા સામે જ બેઠો છું. 1:39નો સમય છે લગભગ, અને ત્યારે થઈ તો પ્લેનમાં જે કોઈ મિસાઇલ, તે વખત ભારત પાકિસ્તાનની લડાઈ ચાલતી, મને એમ કે એટલે મિસાઇલ છોડી 2 ટુકડા થઈ ગયા. પછી જાણવા મળ્યું કે આ તો પ્લેન ક્રેશ થયું છે અને સામે જ થયું છે. અને 10-10 કિલોમીટર એની જ્વારા ભટકી છે અને પછી ગેસના બાટલા ટોપોની જેમ ફૂટતા હતા. અત્યારે જ્યારે પણ યાદ કરી તો મગજ કામ કરતું, માનસિકતા. અહીંયા જે પ્લેન ક્રેશ થયું હતું ત્યારે હું મંદિરે જ હતો, તો એના અંદર થયું શું કે અમને એવું લાગ્યું અનુભવ કે કોઈ મિસાઇલ ફૂટી હોય ને એવું લાગ્યું. ને પછી અહીંયા બધા જે ઝાડ બાળ છે એ બધા સળગી ગયા હતા ને એમાં બ્લાસ્ટ એટલો જોરદાર થયો હતો ને કે અમારી લાઈફમાં પહેલી વાર જોવા મળ્યું અમને. અમદાવાદમાં 12 જૂનના રોજ જે વિમાન દુર્ઘટના ઘટી હતી એને આજે 8 મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે અને આજે ફરી એકવાર આપણે એ જગ્યા પર આવ્યા છીએ જ્યાં દુર્ઘટના ઘટી હતી. લગભગ 250થી પણ વધારે લોકોએ આ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ અતુલ્ય બિલ્ડિંગ, જે 4 બિલ્ડિંગ જે છે જ્યાં વિમાનનો અમુક મલબો પડ્યો હતો, ત્યારે અહીંયાના જે દ્રશ્યો હતા જેમાં આગની લપટોની સાથે 4 બિલ્ડિંગો જે છે જાણે આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો એ ટાઈમ હતા. ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ હજુ પણ એ જ બધી વસ્તુ જે છે તે જોવા મળી રહી છે, પરંતુ એક ભયાનકતા અને કાળમુખો દિવસ જે છે તે હજુ પણ યાદ આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યાર્થીઓ રહેતા હતા તેમના કપડાં પણ હજુ પણ સુકાઈ રહ્યા છે. અહીંયા કોઈને પ્રવેશ નથી, પરંતુ બહારથી અમે તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જેમ આપ જોઈ શકો છો કે આ તૂટેલા કાચ જે છે, આ તૂટેલી જે બાઇકો જે છે અને આ આગમાં ભસ્મીભૂત થઈ ગયેલી ગાડીઓ જે છે, એ તમામ વસ્તુ એ ગોઝારો દિવસ જે હતો, એ કાળમુખો દિવસ જે હતો તેનું સાક્ષી પૂરે છે. ત્યારે હજુ પણ અહીંના આજુબાજુના લોકો એવું જણાવે છે કે જ્યારે પણ અહીંયાથી પસાર થઈએ ત્યારે એ દુર્ઘટના જે છે તેની યાદ આવી જાય છે. અત્યારે હાલ પણ અહીંયા સ્પોટ પર છીએ અને એક ધ્રુજારી છૂટી જાય તે પ્રમાણેનું અનુભવ અહીંયા થઈ રહ્યો છે. 8 મહિના જેટલો સમયગાળો આ ઘટનાને થઈ ગયો છે, પરંતુ હજુ પણ લોકો જે છે તે અહીંયા આવતા ડરે છે. ઘણા લોકોએ તો અહીંયા આવવા જવાનો જે રસ્તો જે છે તે પણ બદલી કાઢ્યો છે, કારણ કે અહીંયાથી પસાર થાય એટલે એ ભયાનક દિવસ જે છે તે લોકોને યાદ આવે છે અને એ ભયાનકતા જે છે તેને આજે 8 મહિનાનો સમયગાળો થઈ ગયો છે. ત્યારે હજુ પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી પસાર થાય ને આ જે વિમાન ઉપર એમની નજર થઈ જાય છે ત્યારે તેઓ હવે ચોક્કસપણે ડરતા થઈ ગયા છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
ભાવનગરના તરસમિયા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે બીએમસીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કુલ 252માંથી 67 ફ્લેટમાં શકતમંદ ભાડુઆત હોવાની આશંકા છે. સંબંધિતોને 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ અપાઈ છે, નહીં તો સીલની કાર્યવાહી થશે. ખોટી એનઓસી આપનાર સામે કાયદેસરના જે પગલાંની ચેતવણી પણ આપવામાં આવી છે, ત્યારે લાભાર્થીઓમાં હાલ તો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તરસમિયા રોડ ઉપર ફાઇનલ પ્લોટ નંબર 46 તરસમિયા ટીપી સ્કીમમાં 252 મકાનો બનાવવામાં આવેલા હતા, જેનો આજરોજ ભાડુઆતનો સર્વે હાથ ધરવામાં આવેલો હતો, જેમાં 7 ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં આવાસના જે સર્વે કરવામાં આવેલો છે એમાં અમને 94 ભાડુઆત માલુમ પડેલ છે, 92 મૂળ માલિકો રહેતા હોય છે અને 66 બંધ મકાન મળેલ છે. પણ આજના સર્વેમાં એક એવી ધ્યાન ઉપર આવ્યું છે કે ત્યાંના પ્રમુખશ્રી અને આજુબાજુના જે રહેણાંક મકાન છે એમને પૂરો અમને કોઓપરેશન આપેલું નથી, કારણ કે એમાં લગભગ અમારે 27 ભાડુઆત પ્રસ્થાપિત થઈ ગયેલા છે કે જે ભાડુઆત રહેતા હતા સ્થળ ઉપર, અને 67 મકાન એવા જોવા મળેલા છે કે ખરેખર એમાં રહેણાંક શરૂ છે પણ બહારથી લોક મરાઈ ગયેલો છે. વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટ પરના જે જર્જરિત પિલરોના રિસ્ટોરેશન માટે વડોદરા મહાનગરપાલિકાએ પગલાં લીધા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સાઇટની મુલાકાત લીધી હતી. પ્રથમ તબક્કામાં 3 પિલરો અને માતાજીની પ્રતિમાનો જે પિલરની કામગીરી કરવામાં આવશે. ટેન્ડર મંજૂર થયા બાદ લાંબા ગાળાના રિસ્ટોરેશન શરૂ થશે. તંત્રનો લક્ષ્ય એ ઐતિહાસિક વારસાની સુરક્ષા છે. કે આપણું વડોદરા શહેર એક હેરિટેજ સિટી બની શકે, તો એમને એમના બજેટની અંદર આપણે જણાવ્યું છે એમને કે 128 હેરિટેજને આવરી લીધા છે, જેમાં પ્રથમ સૂચિમાં એમને 41 હેરિટેજને પ્રાયોરિટીમાં લીધા છે, અને એમાં ટોપ પ્રાયોરિટી 5 હેરિટેજ છે: માંડવી ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજો, તાંબેડકરનો વાડો અને સૂર્યનારાયણ બાગ. માંડવી દરવાજા આપ જાણો છો કે વડોદરાની હૃદયની એક ઇમ્પોર્ટન્ટ હેરિટેજ વેલ્યુ ઇમારત છે. આનું લોકોની આસ્થા પણ જોડેલા છે, વડોદરાવાસીનું પ્રેમ પણ આના સાથે જોડેલા છે. એટલે લગભગ સૌથી પહેલા અમારી વિઝિટ પછી જે ટેમ્પરરી રેસ્ટોરેશન હોલ્ડિંગ કરવાની હતી આના ઉપર કામગીરી કરવામાં આવ્યું છે. હવે ઘણા દિવસો પછી ટેન્ડરિંગ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા પછી આનું જે લોંગ ટર્મ રેસ્ટોરેશનનું કામગીરી અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. આજે અમે અને ટીમ વડોદરાના પદાધિકારીઓની તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ટીમ કામ વિઝિટ કરવા માટે આવેલા. આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે 9 પિલર્સમાં 4 પિલરનું કામ પ્રમાણિકમાં કરીશું અને છેલ્લે જે મંદિરવાળો પિલર છે એના પણ કામગીરી કરવાના રહેશે. વડોદરામાં દેશવ્યાપી હડતાળના ભાગરૂપે કામદાર, ખેડૂતો, મહિલાઓના હકો માટે ભવ્ય મહારેલી યોજાઈ હતી. રેલી જે બદામડી બાગથી મહાત્મા ગાંધીનગર સુધી જે ગાંધીનગર ગૃહ છે આ ગાંધીનગર ગૃહ સુધી નીકળી હતી. 4 લેબર કોડ, જે ઇલેક્ટ્રિસિટી કાયદો અને ટ્રેડ ડીલના વિરોધમાં અનેક કાર્યકર્તાઓ, બેંક કર્મચારી, રેલવે મજદૂર, આંગણવાડી કર્મચારી અને ખાનગી ફેક્ટરીના કર્મચારીઓ જોડાયા હતા. અહીંથી બદામડી બાગથી નીકળીને આપણે લોકો રેલીના સ્વરૂપમાં અમે લોકો ગાંધીનગર ગૃહ જઈશું અને ગાંધીનગર ગૃહ પર તમામ કામદારોની એક વિશાળ મિટિંગમાં કન્વર્ટ થઈ જશે અને ત્યાં દેશના અમારા તમામ લીડર્સો બધાને મેસેજ આપવાનું કામ કરશે. 4 લેબર કોડનો વિરોધ, બેંક કામદારનો હક મળવો જોઈએ, જૂની માંગો અમારી સંતોષાવી જોઈએ, કૃષિ કાયદાનો વિરોધ છે. અમારી સાથે રેલવેઝ, બેંક્સ, આંગણવાડી બહેનોની પણ ઘણા વર્ષોથી માંગણીઓ છે, કેમ કે આંગણવાડી બહેનોને પાસે પૂરતું કામ લેવામાં આવે છે પણ વેતન આપવામાં આવતું નથી. તેવા બધા મુદ્દા લઈને સરકારશ્રીની નીતિઓના વિરોધમાં અમે લોકો નીકળ્યા છે. પ્રધાનમંત્રીશ્રીને ઉદ્દેશીને કલેક્ટર શ્રી દ્વારા આવેદનપત્ર આપ્યું છે અને આજ રોજ અમે રેલી અહીંથી ગાંધીનગર ગૃહ જઈને અમારી રેલી ધરણામાં ફેરવાશે. બસ 44 લેબર કાયદા રદ કરીને જે 4 લેબર કોડ નાખવાની કોશિશ નાખ્યા છે એનો જ અમારો વિરોધ છે અને સરકારે લેબર કોડ નાખે ને એને પરત લે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાએ રાજ્યમાં નવી ઓળખ ઊભી કરી છે. અહીં તૈયાર થયેલું ગ્રીન બિલ્ડિંગ પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. એક પણ વૃક્ષ કાપ્યા વગર તૈયાર થયેલી આ શાળા હવે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી સુવિધાઓથી સજ્જ છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના સંકુલમાં પીપીપી મોડલ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે રાઉન્ડ ટેબલ એનજીઓના સહયોગથી એક સુંદર મજાના શાળા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ બિલ્ડિંગ ડિઝાઇનની દ્રષ્ટિએ તો ઉત્કૃષ્ટ છે, પણ આજના ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યાના સંદર્ભમાં આ બિલ્ડિંગ ગ્લોબલ વોર્મિંગની ચેલેન્જીસને નલિફાય કરે એ પ્રકારના પેરામીટર્સ સાથેનું આ બિલ્ડિંગનું બાંધકામ છે. જે 100 વર્ષ જૂના આ શાળાની બિલ્ડિંગની અંદર જે પણ વૃક્ષો હતા, એક પણ વૃક્ષને કટ કરવામાં નથી આવ્યા, યથાસ્થાન પર રાખવામાં આવ્યા છે. એની ડિઝાઇન એ રીતે ડેવલપ કરવામાં આવી છે અને જે કહી શકાય કે પ્રકૃતિના સાનિધ્યમાં સનલાઇટ દરેક ક્લાસરૂમની અંદર, સેન્ટર આખો જે એનો ભાગ છે એની અંદર પણ ઉપરથી સેન્ટ પીટર એરિયામાં પણ સૂર્યપ્રકાશ આવે એ રીતનું આખું આયોજન કરેલ છે. અમારી શાળાના બાળકો સાથે એમણે જે એક્ટિવિટી કરી છે. એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો, જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આગામી 26 તારીખથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓની તૈયારી પરિપૂર્ણ કરી હતી. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષાર્થીઓને 3 કલાકના પેપર પર વધારે 1 કલાકની છૂટછાટ મળશે. ત્યારે કુલ 267 પરીક્ષા કેન્દ્રો પર 72,668 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી 26 તારીખથી આપણે એસએસસી અને એચએસસીની પરીક્ષા ચાલુ થનાર છે. વડોદરા જિલ્લામાં એસએસસીના 4 ઝોન અને એચએસસીના 2 ઝોન છે, એમ કુલ 6 ઝોન છે. વડોદરા જિલ્લામાં 267 પરીક્ષા સેન્ટર ઉપર 2572 બ્લોક ઉપર 72,668 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ભાવનગર સહિત દેશભરના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓએ પડતર માંગણીઓના સમર્થનમાં 1 દિવસીય હડતાળ પાડીને મેનેજમેન્ટ અને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 1995થી 2024 સુધીના એલઆઈસીમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓની સંખ્યામાં 50% ઘટાડો થયો છે. 2027 સુધીમાં વધુ 20થી 30% સ્ટાફ નિવૃત્ત થવા જઈ રહ્યો છે. ત્યારે 1995માં એક કર્મચારી પર સરેરાશ 631 પોલિસીનું ભારણ હતું, જે આજે વધીને 3,500થી વધુ પોલિસી ઉપર પહોંચ્યું છે. સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી લાગુ થનારા 4 નવા મજૂર કાયદાઓને કાળા કાયદા ગણાવીને તેને પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. આજે દેશના 10 જેટલા રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો ઉપરાંતમાં જુદા જુદા વિભાગમાં કામ કરતા કામદાર કર્મચારીઓના ફેડરેશનો અને એસોસિએશનો, આંગણવાડી અને આશા વર્કરો એ તમામે કેન્દ્ર સરકાર પાસે સતત રજૂઆતો કર્યા છતાં કામદારની તરફેણમાં કાયદાઓ બનાવવાને બદલે 4 જેટલા લેબર કોડ 29 કાયદાઓ રદ કરીને અમલમાં મૂકેલ છે. તે સામે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ જાહેર કરેલ છે. આજે સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી જે 4 મજૂર કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે, આઝાદીથી પહેલાંથી આપણને મળેલા જે મજૂર કાયદાઓ હતો એને અવગણી અને આ નવા 4 લેબર કાયદાઓ જે ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યા છે, એના વિરોધમાં એલઆઈસીમાં ઘણા સમયથી રિક્રુટમેન્ટ થઈ નથી. વર્ગ 3 અને 4માં અત્યારે એલઆઈસીમાં વર્ગ 3 અને 4ની સંખ્યા 1995માં હતી, એનાથી 50% થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા 4 નવા લેબર કોડ જે જાહેર કરવામાં આવ્યા છે અને સંસદમાં પસાર પણ કરવામાં આવ્યા છે અને નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે, તેના ઇમ્પ્લિમેન્ટેશનના વિરોધમાં આજની આ હડતાલ દેશભરના તમામ 10 મજૂર સંગઠનો છે તેઓએ સંયુક્ત રીતે આજે દેશભરમાં દેશવ્યાપી હડતાલનું એલાન આપેલું છે. જેમાં બેન્કિંગ સેક્ટરના ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશન, બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર એસોસિએશન 3 સંગઠનોના સભ્યો પણ સામેલ છે. મુખ્ય મુદ્દાની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટની સામે સ્ક્રેપ ફોર લેબર લોસ, રિસ્ટોર ધ સેલ્સ પ્રમોશન એમ્પ્લોય એક્ટ 1976, બીજું ફ્રેમ સ્ટેશનરી વર્કિંગ રૂલ્સ ફોર સેલ્સ એન્ડ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ and removal ban of entry medical representative in government hospitals, institution and ensure right to work, and demands for pharmaceutical management, stop sales related harassment and victimization, and no intrusion in privacy through tracking and surveillance with regards and imposition of new work norms through digitalization. આ અમારા મુખ્ય મુદ્દાઓ છે.
તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કુખ્યાત ચિરાગ ગોટી કાંડનો રેલો હવે નવસારી સુધી પહોંચ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો હવે રેલો છેક નવસારી સુધી પહોંચી ચૂક્યો છે. ત્યારે પાર્થ મિયાણીએ બિલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, વધુ એક ફરિયાદ જ્યાં ગોટી સામે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કાંડને લઈને જે કહી શકાય કે હાહાકાર મચી ગયો છે. ત્યારે કુખ્યાત ગોટીની કંપનીમાં જે ભોગ બનનારા હવે ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે ગોટીની પત્નીએ આત્મહત્યા કરી હોવાનો પાર્થે ખુલાસો કર્યો છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ચિરાગ ગોટી કાંડનો હવે જે આ મુદ્દો છે, આ રેલો છે, હવે છેક નવસારી સુધી પહોંચ્યો છે. ત્યારે પાર્થ મિયાણીએ બિલીમોરા જે પોલીસ સ્ટેશન છે તેમાં ફરિયાદ નોંધાવી. તો નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વસુંધરા જે ડેરી છે, વસુંધરા ડેરીમાં કર્મચારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, જ્યાં પીએફ, બોનસ, સેફટી સહિતના 19 મુદ્દાઓને લઈને કર્મચારી દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ત્યારે ડેરીમાં લેબર લોજિસ્ટિક કંપની મારફતે કર્મચારીઓના શોષણના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યાં કર્મચારીઓએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે કર્મચારીઓએ ડેરીમાં મેનેજમેન્ટ સામે પણ ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે કર્મચારી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાં નવસારીની જે વસુધારા જે ડેરી છે, આ ડેરીમાં કર્મચારી દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. પીએફ, બોનસ, સેફટી સહિતના જેટલા 19 જેટલા મુદ્દાઓ છે, 19 જેટલા મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે ડેરીમાં જે લેબર લોજિસ્ટિક કંપની મારફતે કર્મચારીના શોષણ કરવામાં આવે છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા. હું 13 વર્ષથી વસુધારા ડેરીમાં નોકરી કરું છું. હું કોન્ટ્રાક્ટ વિભાગમાં નોકરી કરું. કોન્ટ્રાક્ટનું નામ છે લેબર લોજિસ્ટિક. એના કોન્ટ્રાક્ટર પરેશભાઈ છે. એ લોકોએ અમારી સાથે 13 વર્ષથી અમારી સાથે પીએફમાં, બોનસમાં, ગ્રેજ્યુટીમાં એટલું બધું શોષણ કર્યું છે કે આજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી. મેં વસુધારા ડેરી લિબર્ટી લોજિસ્ટિક નામના કોન્ટ્રાક્ટમાં 5 વર્ષથી નોકરી કરી રહ્યો છું. અમારી માંગ 19 જેટલા મુદ્દાઓ 27 ઓક્ટોબર 2025ના દિવસે પરેશભાઈ અને શંકરભાઈના રાજીથી એ લોકોના સહયોગથી અમે આપેલું હાજરમાં, પણ એ લોકો હજુ કંઈ નિરાકરણ લાવ્યા નથી. આજ સુધી 7 જેટલી મિટિંગ કરી એ લોકોએ. ભાવનગર સહિત આસપાસના ગામડાઓના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે એવી પ્રધાનમંત્રી ઈ બસ સેવા આખરે લોકાર્પણનું મુહૂર્ત આવ્યું હતું. આગામી તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પ્રથમ તબક્કામાં 8 રૂટ પર 50 સિટી બસ દોડાવવાની તંત્ર દ્વારા તૈયારી છે અને તેનું લોકાર્પણ ભવ્ય રીતે યોજાશે. અત્યાર સુધીમાં 3 વખત લોકાર્પણની તારીખ પાછી ઠેલવાઈ હતી. ત્યારે વડાપ્રધાન મોદીની વ્યસ્તતાના કારણે આ લોકાર્પણ ડિલે થયું હોવાનું જાણવા મળ્યું છે. આપણે બધાને માટે જેનો આપણે ખૂબ લાંબા ટાઈમથી વેઇટ કરતા હતા કે ભાવનગરને ભારત સરકાર તરફથી પીએમ ઈ બસ સ્કીમ અંતર્ગત 100 જેટલી ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવેલી છે. આ બસોનો જે લોકાર્પણનો કાર્યક્રમ છે અત્યારે 14 તારીખમાં માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ગુવાહાટીથી વર્ચ્યુઅલ માધ્યમથી અને ભાવનગર ખાતે માનનીય જે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આપણા જિલ્લાના તમામ મંત્રીશ્રીઓ એમ આગેવાનોની હાજરીમાં આધેવાડા ખાતે જે બસ ડેપો છે ત્યાં કરવામાં આવશે. તો મેટ્રો 10 સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.